સર્વ ભક્તો પોતપોતાની જગ્યા ઉપર ઊભા થાય. આપણે અહીંયા વ્યાસપીઠ પરથી રાષ્ટ્રગીતનું ગાન કરીશું. સર્વ ભક્તો भारत माता की, भारत माता की, भारत माता की। बोल श्री काशी विश्वनाथ महादेव की जय। सर्व पोतपोतानी जग्याए विराजमान थाव। મંચની આજુબાજુ જે સ્વયંસેવકો મંચ સજ્જા કમિટી સિવાયના છે એમને વિનંતી કે આપને આ કમિટીના સ્થળે પહોંચી જાઓ. આજે તમામને આરતી માટે આપના આપ જે જગ્યાએ ઉપસ્થિત છો ત્યાં જ આરતીના સમયે આપને દીપક મળી જશે. આપ એના માટે ઊભા થવાની જરૂર નહીં રહે. અને ખાસ આવતીકાલે જન્માષ્ટમીનો ઉત્સવ આપણે કથા બાદ આ સભા મંડપમાં જ ઉજવવાના છીએ. તો આપ સૌ આવતીકાલે જ્યારે પણ કથા શ્રવણ માટે આવો ત્યારે આ સભા મંડપમાં જન્માષ્ટમી ઉત્સવની તૈયારી સાથે જ આવજો. અને એક ખાસ વાત, ઘણા બધા ભક્તોએ બાપુની પધરામણી વિશે ઘણા બધા ભક્તોએ બાપુની પધરામણી માટે બાપુનો ડાયરેક્ટ સંપર્ક કરીને ઝડપથી એમના ઘરે પધરામણી કરે એવો આગ્રહ દાખવ્યો હતો. બાપુ ઘણા બધા બિઝી હોય છે, બાપુના શિડ્યુલની આપણને ખબર નથી હોતી. એટલે જો આપને પધરામણી કરવી જ હોય તો આપ કૌશિકભાઈ જાનીનો સંપર્ક કરજો. કૌશિકભાઈ જાની આપને એમની પાસે બાપુનું શિડ્યુલ હોય. બાપુ બાપુ સાથે એ વાત કરીને આપના ઘરના પધરામણીની કંઈક વ્યવસ્થા કૌશિકભાઈ ગોઠવી શકશે. એટલે ડાયરેક્ટ કોઈ બાપુને ન મળે પ્લીઝ. કારણ કે કદાચ કંઈ પૂજા સાધનામાં લીન હોય ને તમે સતત એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, એમને વિક્ષેપ પડે. તો પ્લીઝ આપ કોઈ બાપુનો ડાયરેક્ટ સંપર્ક કરવાનો પ્રયાસ ના કરશો. મુખ્ય યજમાન દ્વારા મુખ્ય પોથીનું પૂજન કર્યા પછી આપણા 3 અતિથિઓ પણ આજે મુખ્ય પોથીનું પૂજન કરવાના છે. આજના મુખ્ય યજમાનના પોથી પૂજન પછી સૌ પ્રથમ અશ્વિનભાઈ યાજ્ઞિક પરિવારને વિનંતી કે આપ પોથી પૂજન માટે પધારો. શ્રી અશ્વિનભાઈ યાજ્ઞિક પરિવાર મહેસાણાના બહુ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ કન્સલ્ટન્ટ છે. અશ્વિનભાઈ યાજ્ઞિક પરિવારને વિનંતી કે આપ અને
અશ્વિનભાઈના પૂજન બાદ શ્રી કૃષ્ણકાંતભાઈ શુક્લ પરિવારને વિનંતી કે આપ પણ પૂજન માટે પધારો. કૃષ્ણકાંતભાઈ શુક્લ પછી શ્રી કૌશિકભાઈ વ્યાસ, આ વોર્ડના કોર્પોરેટર, મહેસાણા શહેર ભાજપના પ્રમુખ, અને એમના ધર્મપત્ની મનીષાબેન કૌશિકભાઈ વ્યાસ, મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ. આપ સૌને ફરીથી એકવાર જણાવી દઈએ કે બાપુની પધરામણી કરવા માટે કે પૂજન કરવા માટે આપની જો કોઈને અપેક્ષાઓની ઈચ્છા હોય તો આપ મહેરબાની કરીને બાપુને ઉતારા ઉપર જઈને પરેશાન ના કરશો, એમને ડાયરેક્ટ સંપર્ક કરવાનો પ્રયાસ ના કરશો. એમની પૂજા સાધનામાં એમને વિક્ષેપ પડે છે. એટલે જો આપને એવી કોઈ અપેક્ષા હોય તો આપ કૌશિકભાઈ જાનીનો સંપર્ક કરશો તો એ બાપુ સાથે વાત કરીને આપના ઘરે બાપુની પધરામણીની ગોઠવણ કરી શકશે. એટલે પ્લીઝ આપ ડાયરેક્ટ બાપુનો સંપર્ક કરવાનો પ્રયાસ ના કરશો. કૃષ્ણકાંતભાઈ શુક્લ પછી શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા પરિવાર. મહેન્દ્રભાઈ પંડ્યા, આપણા આજના ખાસ મહેમાન અને આ કથા આયોજનમાં જેમનો તન મન ધનથી અને હૃદયથી સહયોગ છે એવા પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી વિનોદભાઈ પ્રજાપતિ, શ્રી ભીખાભાઈ પ્રજાપતિ, શ્રી બકુલભાઈ પ્રજાપતિ, એમને વિનંતી કે આપ મંચ ઉપર આવીને પોથી પૂજન કરો અને બાપુ પાસેથી સ્મૃતિ ચિહ્ન ગ્રહણ કરો. શ્રી વિનોદભાઈ પ્રજાપતિ, શ્રી ભીખાભાઈ પ્રજાપતિ, શ્રી બકુલભાઈ પ્રજાપતિ. શ્રી વિનોદભાઈ પ્રજાપતિ અખિલ ભારતીય કુંભકાર મહાસંઘના કારોબારી સભ્ય છે. એમની રાષ્ટ્રીય ઉપલબ્ધિ છે
મહેસાણાના પ્રજાપતિ સમાજમાં તો આગેવાન છે જ, પણ રાષ્ટ્રીય કક્ષાએ કુંભકાર સંગઠનના પણ તેઓ મુખ્ય કરતા હર્તા છે. રાષ્ટ્રીય કક્ષાએ મહેસાણાનું નામ જેમણે રોશન કર્યું છે. લંકેશ બાપુના ખાસ મિત્ર, આમ લંકેશ બાપુ શિવ કથાકાર છે ને એમના મિત્ર હોય તો કથાકાર જ હોય, પણ એક ભાગવત કથાકાર છે. એટલે વિષ્ણુ ને શિવ જુદા નથી, એક છે. અને વિષ્ણુ ને શિવનો આજે અહીંયા સુભગ સમન્વય થાય છે. લાલભાઈ સુંઢિયાવાળા અને એમની ટીમ, એમની સાથે પધારેલા સર્વ વિદ્વત વર્યો, એમને વિનંતી કે આપ પોથી પૂજન માટે આવો, અને બાપુને વિનંતી કે અમારા વતી આપ આ વિદ્વત વર્યોનું સન્માન કરો. નરસિંહે તપ શિવનું કર્યું હતું અને વિષ્ણુને માગ્યા હતા, એટલે અહીંયા વિષ્ણુ ને શિવ બંને ભેગા થયા છે. એમની સાથે શ્રી લાલભાઈ સાથે શ્રી જગદીશભાઈ અને શ્રી પ્રમોદભાઈ પણ પધાર્યા છે. એ ત્રણેય વિદ્વાનોનું સ્વાગત અને સન્માન કરવા માટે. શ્રી લાલભાઈ સુંઢિયાવાળા ભાગવત કથાકાર છે, એટલે શિવને વાલા વિષ્ણુ અને વિષ્ણુને વાલા શિવ. એટલે લાલભાઈને વિનંતી કે આપ આપની લાગણી આ પ્રસંગે વ્યક્ત કરો.
હલો. અજન્માનો લોકા કિમ વયવયંતોપિ જગતાં મધિષ્ઠાતારં કિમ ભવવિધિર્નાનૃત્ય ભવતી અનીશો વા કુર્યા ભુવન જનને કહ પરિકરો યતો મંદાસ્વામ પ્રત્યમરવરશંશેરતૈ મે. બોલીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની જય. પરમ કૃપાળુ પરમાત્મા ભોલેનાથના સાનિધ્યમાં કાશીના વિશ્વનાથને શરણે અહર્નિશ પરંપરાઓને લઈ અને વિશ્વનાથને લઈ અવધૂત વેશ ધારણ કરી અને વિશ્વને વિશ્વેશના દર્શન કરાવવાવાળા પરમ આદરણીય, એમ ચોક્કસપણે કહી શકાય કે પ્રાતસ્મરણીય એવા પૂજ્યપાદ ડૉક્ટર લંકેશ બાપુ, મહેસાણા નગરના નગરજનો, આજે તમે બધા ખૂબ ભાગ્યશાળી છો. પૂર્વજન્મના સંચિત પુણ્ય હોય, વડીલોના આશીર્વાદ હોય, ત્યારે આવી પવિત્ર ભૂમિની અંદર, શ્રાવણના પવિત્ર મહિનાની અંદર, અને એમાંય પરમાત્માના અને કે ભગવાન શિવજીના નિકટના વ્યક્તિ દ્વારા તમને આવી સુંદર કથા સાંભળવાનો મોકો મળ્યો છે. સૌથી પહેલાં તો આપણે આપણા ભાગ્યને વંદન કરીએ. ભાગ્યવંત છો તમે બધા. એક ભાગવત કથાકાર તરીકેની ભાઈએ વાત કરી. હું તો નાનો કથાકાર છું, કર્મકાંડની દુનિયામાં રહું છું. ઠીક છે, ભાઈએ મને તૈયાર કર્યો કે હવે કરો ભાગવત, એટલે તૈયાર થયો છું. પણ એક ભાગવત કથાકાર તરીકે ચોક્કસપણે કહી શકું કે ભારત વર્ષની અંદર મેં ઘણા કથાકારો જોયા છે. ક્યારેય કોઈ કથાકારની ટીકા ન કરાય, પણ ડૉક્ટર લંકેશ બાપુ એ કંઈક જુદું વ્યક્તિ છે. એમને કથાકાર તરીકે હું ન કહી શકું. એ પરમાત્માનો એક નિકટનો વ્યક્તિ છે કે જેના માટે સુખદેવજીના તમામ ગુણો એમની અંદર છે. આજે એમને જોઉં એટલે મને ચોક્કસ સુખદેવજી પણ યાદ આવે. ભાગવતના કથાકાર તરીકે બીજું તો કાંઈ નહીં, પણ એમનો જે ભાવ છે એ ચોક્કસપણે એમ કહી શકાય કે ગોપી ગીતની અંદર ગોપીઓએ ભગવાન કૃષ્ણની આગળ પોતાનું ઇન્ટ્રોડક્શન જે આપ્યું, એ જ ઇન્ટ્રોડક્શન આજે હું લંકેશ બાપુ માટે આપી શકું. ગોપીઓએ ભગવાનને કહ્યું કે અમે તમારી શુલ્ક દાસિકા, અમને તમારી સાથે કંઈ લેવા દેવા નથી, અમારે કોઈ શુલ્કની જરૂર નથી, કેવલ તમારી દાસિકાઓ છીએ, કામનાઓ લઈને આવ્યા છીએ. એવી રીતે આ ભારત વર્ષનો એક ભવ્ય કથાકાર, એક દિવ્ય કથાકાર અને નવ્ય કથાકાર, એક એવો વ્યક્તિ છે કે જે ભારત વર્ષમાં નિઃશુલ્ક ભગવાનની કથા કરે છે. એટલે ગોપીઓનો જે ભાવ છે ભગવાન માટેનો, એવો ભાવ એ સમાધિસ્થ ભગવાન શિવજીની આરાધના માટે ડૉક્ટર લંકેશ બાપુ એ મારા માટે એક ભાગવત કથાકાર તરીકે હું ચોક્કસપણે કહી શકું કે કૃષ્ણને વરવા માટે જેમ ગોપી ભાવ એ અત્યંત એમ કહી શકાય કે શ્રેયસ્કર છે, એવી રીતે ભગવાન શિવ માટે આ જે ભાવ છે એ ભાવ કદાચ ભારત વર્ષમાં એક પહેલો જ બ્રાહ્મણ એવો હશે કે આવી ભારત વર્ષમાં કથા કરતા હશે. કથાની વચ્ચે વધારે ન બોલી શકાય, કારણ કે કથા તરફ આપણે આગળ વધવું છે. શિવાસ્તે પંથાનો અસ્તુ.
એવું કહેવાય છે કે મોર પીછે રળિયામણો. બાપુની સમગ્ર કથામાં બેકગ્રાઉન્ડમાં જેમના ગીતો આપણને કાલે ડોલાવી ગયા અને આપણા બધાને એવું લાગ્યું કે આહા બહુ મજા પડી ગઈ. બાપુએ જે વર્ણન કર્યું ને એ વર્ણનને જેમના અવાજથી આપણે અનુભૂતિ કરી, જેણે સાક્ષાત નાદ બ્રહ્મ પ્રગટ થયો હોય એવો અવાજ જેમણે આપણને સૌને પીરસ્યો છે, એવા બાપુના ખાસ વહાલા સાજિંદા રાજભા ગઢવીનું સન્માન કરવા માટે અમારા આદરણીય કૌશિકભાઈ જાની, શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા અને જનકભાઈ બ્રહ્મભટ્ટને વિનંતી કરું. જનકભાઈને વિનંતી કે આપ, જનકભાઈ, મહેન્દ્રભાઈને, કૌશિકભાઈને વિનંતી. એમના તમામ સાજિંદાઓને આપણે સન્માનવા જોઈએ, પણ આજે રાજભા, આજનો દિવસ એ રાજભાનો છે. રાજભા દરબાર. આમ તો નામ શિવના સાનિધ્યમાં ગયા પછી તો ઓળખ મટી જાય. આમ તો દરબાર હોય એટલે તલવાર, ભાલા, તીરકામઠા, ઢાલ સાથે જેને સંબંધ હોય, પણ આ બધી બાબતો જેમના અવાજમાં સમાયેલી છે એવા રાજભા, એમનું ગળું જાણે શિવનું ડમરું છે. જોરદાર તાળીઓ પડવી જોઈએ. શિવ તાળી પાડવાની ના નથી પાડતા. જોરદાર તાળીઓ પડતી રહે. કડીથી ખાસ પધારેલા સમીરભાઈ પંડ્યા. સમીરભાઈ જ્યાં પણ બાપુ જાય ત્યાં એક વખત દર્શન કરવા ન જાય એવું ન બને. સમીરભાઈ આજે ખાસ પધાર્યા છે. એમને વિનંતી કે આપ પણ વ્યાસપીઠની પૂજા માટે આવો. શ્રી સમીરભાઈ. આપ સૌને ફરીથી યાદ કરાવી દઈએ કે મંચની આસપાસ મંચ સજા કમિટી સિવાય કોઈ ન રહે. બાપુની પધરામણી માટે જો કોઈની ઈચ્છા હોય તો એ કૌશિકભાઈ જાનીનો સંપર્ક કરે. આપ સર્વને અમે આરતી માટે દીપક આપના સ્થાને આપીશું. આપ આપનું સ્થાન છોડીને ઊભા ન થશો, આપને લાભ મળશે. આપ સર્વની અંદર રહેલા શિવ તત્વને અમે પ્રણામ કરીએ છીએ. આજની કથા એ શિવ પ્રાગટ્યની કથા છે. શિવ ખરેખર તો આદિ અનાદિ છે, નિર્ગુણ નિરંજન નિરાકાર છે. શિવ જ સર્જનહાર છે ને શિવ જ વિસર્જનકાર પણ છે. એવા શિવનું પ્રાગટ્ય એટલે શું? જ્યારે કંઈ ખોટું થઈ રહ્યું હોય ને તેની સામે લડવા માટે તમે તૈયાર થાવ છો ત્યારે તમારામાં રહેલું શિવ પ્રાગટ્ય છે. કોઈને અન્યાય માટે તમે નિર્ભય થઈને તેના પક્ષે રહો છો, એ શિવ તત્વનું જ પ્રાગટ્ય છે. ધન, ઐશ્વર્ય કે દેખાવને નહીં પણ પ્રેમને જો વશ થવાનું શીખી શકાય તો એ શિવત્વ તરફની ગતિ છે. બધું જ ભૌતિક સુખ હોવા છતાં ક્યારેક એ બધું છોડીને એકાંત સેવવાનું અને આરાધના કરવાનું મન થાય ત્યારે એ શિવ પ્રાગટ્યની દિશા છે.
શિવ તો સર્વત્ર છે. આ પ્રાગટ્ય કથા શિવજીના પ્રાગટ્ય સાથે આપણામાં શિવ તત્વ પ્રગટાવવાની કથા છે. શિવ સાકાર છે, શિવ નિરાકાર છે. શિવ કયા સ્વરૂપે પ્રગટે છે? એ શિવલિંગમાં પ્રગટે છે કે નટરાજની પ્રતિમામાં? શિવ કેવી રીતે અજન્મા છે? એ કથા એ શિવ પ્રાગટ્ય કથા છે. શિવ ઉર્જા અને શક્તિનું સ્વરૂપ છે. શિવ સમર્પણ કરનારને સમર્પિત થઈ જનારા દેવ છે. શિવની ઉર્જા સર્જન પણ કરે છે અને વિસર્જન પણ કરે છે. શિવે પોતાની સર્જનની ઉર્જા બ્રહ્માજીને આપી છે અને બ્રહ્માજી પણ શિવનું જ સર્જન છે. ભગવાન વિષ્ણુ સૃષ્ટિનું પાલન કરે છે. એ ભગવાન વિષ્ણુ શિવજીનું જ રાજસીય સ્વરૂપ છે. શિવ વિષ્ણુજી અને શિવજી જુદા નથી, એક છે. અને સૃષ્ટિના વિસર્જનને શિવે પોતાના હસ્તક રાખ્યું છે. શિવ રુદ્ર છે, શિવ ઉગ્ર છે અને શિવ શાંતિનો સમુદ્ર છે. શિવલિંગ પ્રચંડ ઉર્જાનું પ્રતીક છે. આધુનિક વિજ્ઞાન અણુશક્તિને પ્રચંડ શક્તિનો સ્ત્રોત માને છે અને એટલે જ દુનિયામાં બધાને અણુબોમ્બની બીક બહુ લાગે છે. એ અણુબોમ્બ કે અણુશક્તિ બનાવનાર અણુ રિએક્ટર, જેને દેશી ભાષામાં અણુ ભઠ્ઠી કહીએ છીએ, એ અણુ રિએક્ટરનો આકાર શિવલિંગ જેવો છે. શિવલિંગ જેમ થાળામાં સ્થાપિત થાય છે અને તેના ઉપર સતત જળાધારી શરૂ જ હોય છે, એવું જ અણુ રિએક્ટરમાં પણ હોય છે, જેના ઉપર સતત મોટી માત્રામાં પાણી રેડતું રહેવું જોઈએ. કારણ કે પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય ત્યારે જે અણુ ઉર્જાની ટાંકી છે એ ફાટી ન જાય, એ માટે એને સતત ઠંડી કરતા રહેવું પડે. જેટલું પાણી એ અણુની ટાંકી ઉપર પડે એનાથી માત્ર 40% પાણી જ થાળામાં આવે છે, બાકીનું વરાળ થઈ જાય છે. એવી પ્રચંડ તાકાત જો એક પામર માનવે બનાવેલા રિએક્ટરમાં હોય તો સ્વયં શિવના રિએક્ટરની ઉર્જાની તો કલ્પના જ ક્યાંથી થઈ શકે? આ અણુબોમ્બ કે અણુ ઉર્જા જ કદાચ પ્રલયનું કારણ બને તો નવાઈ નહીં. ત્યારે પણ શિવ જ એ પ્રલય કરતા બનશે અને ફરી પાછું સર્જન પણ તેવો જ કરશે. કારણ કે શિવ જ આદિ છે, શિવ અનાદિ છે, શિવ સર્વવ્યાપી છે, શિવ સર્વકર્તા છે અને છતાંય શિવ અકર્તા છે. એ શિવ પ્રાગટ્યની કથા માત્ર શિવજીના પ્રાગટ્યની જ નહીં, સૌના હૃદયમાં શિવ તત્વનું પ્રાગટ્ય કરનારી છે, ઉર્જા આપનારી છે. પૂજ્ય લંકેશ બાપુને કહીએ કે આપ આ શિવ પ્રાગટ્યની કથા દ્વારા સૌના હૃદયમાં શિવત્વની સ્થાપના માટે માં વાગ્વાદિનીનું આહવાન કરો. શ્રી લંકેશ બાપુ. હલો 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 મહાદેવ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સદગુરવે નમઃ. સુખેશ્વરાય નમઃ. કાશી વિશ્વનાથાય નમઃ. રત્નૈઃ કલ્પિતમાશનં હિમજલૈઃ સ્નાनं ચ દિવ્યાંબરં નાનારત્નવિભૂષિતા મૃગમદા મોદા
अर्पितं चन्दनम् जाति चम्पकबिल्वपत्र रचित पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते हृत्कल्पितं गृहीयताम् सौवर्णे मणिखण्डरत्नरचित पात्रे घृतं पायश भक्ष्यं पञ्चविध पयोदधियुत रम्भाफलं फाणितम् शाकानामयुतं जलं रुचिकरम् कर्पूरखण्डोज्ज्वल ताम्बूलं मनसा मया विरचित भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगं व्यजनकम् चादर्शकं निर्मलम् वीणाभेरिमृदङ्गकाहलकला गीतं चन्द्रोत्यं तथा साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा ये तत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामति सहचरा प्राणाशरीरं गृह पूजाते विषयोपभोगरचना निद्रा समा
स्थितिः संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वागिरो यदि यद् कर्म करोमि तत्तदखिलम् शिवोऽतवाराधनम् शम्भोऽतवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितं विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धे श्री महादेव शंभो। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदनाब्ज वृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। वशिष्ठ कुंभोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय।
यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ओंकाराय नमो नमः। आइए आज द्वितीय दिन है पवित्र श्रावण मास में हरि और हर का मिलन। अनाथ नाथ विश्वनाथ जिसका कोई नहीं होता उसका विश्वनाथ महादेव होता है। जो अमृत पिया करते हैं उसे देव कहते हैं और जो विष पिया करते हैं उसे महादेव कहते हैं। आइए उस महादेव को याद करते हैं। हाँ, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर सोमनाथ शंभो। हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर सोमनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर सोमनाथ शंभो। महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर महाकाल शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर महाकाल शंभो।
विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर वेमनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर वेमनाथ शंभो। विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर 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 विश्वनाथ शंभो। एक पुष्पम एक बिलीपत्रम एक लोटा जल की धार दयालो रे के दे चंद्रमौली फलदा महादेव शंभो, हर हर महादेव शंभो, विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो। बोल श्री काशी विश्वनाथ महादेव की नमः पार्वती पति हर हर महादेव महादेव महादेव। एक नानकड़ी जाહેરાત કરી દઉં સમયાસના બાપુનું રજા લઈ પૂજ્ય બાપુની જ્યારે આજે દ્વિતીય દિવસની કથા પૂર્ણ થાય અને પૂજ્ય બાપુ જ્યારે નીચે ઉતરે ત્યારે સર્વ ભક્તો ભાઈઓ બહેનો બાળકો વડીલો સર્વને નમ્ર નિવેદન કે પૂજ્ય બાપુ જ્યાં સુધી ગેટ લગી પહોંચે નહીં ત્યાં સુધી આપ સર્વ આપણી જગ્યાએ બેઠા રહેશો અથવા તો ત્યાં ઊભા રહેશો બાપુના આપને દર્શન થશે એટલે બાપુ ત્યાં પહોંચે ત્યાં સુધી મહેરબાની કરી વિનંતીથી કોઈ વચ્ચે ઊભા થતા નહીં ડિસ્ટર્બ કરતા નહીં કારણ કે ડિસિપ્લિન એઝ અ બેસ્ટ પોલિસી એમાં આ તો GJ2 એટલે બીજી વાર નહીં કહેવું પડે આભાર મહાદેવ अनाथ नाथ विश्वनाथ
હલો 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 સ્ટાર્ટ કરો છે હજુ બી છે વાંધો નહીં તમે ચેક કરતા રહેજો બોલીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય સુખેશ્વર મહાદેવ કી જય ભગવાન વિશ્વનાથ શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિ કરવી એ શિવ પુરાણના અનુસાર ઘણું બધું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે અને ત્રણ વસ્તુ એવી છે કે વ્યક્તિના મૃત્યુ પછી પણ એનો પીછો નથી છોડતી. ત્રણ વસ્તુ એવી છે કે એના મૃત્યુ પછી પણ એનો પીછો નથી છોડતી. તો એવી કઈ ત્રણ વસ્તુ છે? એમાં એક નંબર પર પુણ્ય, જે વ્યક્તિને સ્વર્ગ તરફ લઈ જાય છે. બીજા નંબર પર પાપ, જે વ્યક્તિને નરક તરફ લઈ જાય છે. અને ત્રીજા નંબર પર કથા, ગુરુ મંત્ર, જે શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન પાસે લઈ જાય છે. જે કાર્ય તમે કરો અને તમને સ્થાયી પ્રસન્નતા થાય, તમારું હૃદય એક સ્થાયી પ્રસન્નતા જો તમને અનુભવાય, તો સમજવું એને પુણ્ય. કોઈ કાર્ય કરો અને મનમાં પશ્ચાતાપ થાય કે અરે આ કાર્ય મારાથી થયું, તો સમજવું એ પાપ. અને કોઈ મહાપુરુષો, કોઈ દિવ્ય પુરુષો, એના વચનથી જો જિંદગી બદલાઈ જાય, તો એને કહેવાય ગુરુ મંત્ર, એને કહેવાય કથા. અને મને હૃદયથી આનંદ થાય કે મિત્ર કોને કહેવાય? કે જે મનની મંત્રણાને સમજી શકે એને મિત્ર કહેવાય. આતુરે વ્યસને પ્રાપ્તે દુર્ભિક્ષે શત્રુ સંકટે રાજદ્વારે સ્મશાનેશ્ચ યહ તિષ્ઠતિ સ બાંધવ. મારા પરમ સખા લાલભાઈનું હૃદયથી હું હાર્દિક સ્વાગત કરું છું. ભગવાન કાશી વિશ્વનાથ સુખેશ્વર એમની મનોકામના પૂર્ણ કરે. શાસ્ત્ર એવું સૂચવે કે 4 જગ્યાએ 4 સ્થાન પર વ્યક્તિને સારા વિચાર આવે. ગર્ભે વ્યાધૌ શ્મશાનેશ્ચ પુરાણે યા મતિર ભવેત સા યદી સ્થિરતામ યાતિ કોન મુચ્ચેત બંધનાત. વ્યક્તિને ગર્ભમાં સારા વિચાર આવે, વ્યાધવ બીમાર હોય ત્યારે એને ખૂબ સારા વિચાર આવે,
સ્મશાને ચ, સ્મશાનની અંદર મનુષ્યને સારા વિચાર આવે. અને જ્યારે કથા શ્રવણ કરતા હોય, દિવ્ય સત્સંગ તમે સાંભળતા હોવ, ત્યારે દરેક મનુષ્યને સારા વિચાર આવે. પરંતુ શાયદી સ્થિરતા મ્યાથી, જો એ વિચાર સ્થિર થાય તો આ ભવસાગર તરી જવાય.